નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહી છું જે સાંભળ્યા પછી કદાચ તમે તમારા જીવનમાં ક્યારેય તમારા માતા પિતાને એકલા છોડવાનો વિચાર પણ નહીં કરો. થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. ધન્યવાદ. સુમિત પોતાની વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યો હતો. રિસેપ્શનમાં બેઠેલી એક છોકરી અને સુમિત વચ્ચે વાતચીત ચાલતી હતી. જો મેડમ, મારી વાત સમજવાની કોશિશ કરો. મારી પાસે એટલો ટાઈમ નથી કે બીજી વાર મારી માતાજીને અહીં લઈને આવી શકું, એટલે તમે એને આજે જ એડમિશન આપી દો. તમે કહો તો હું અત્યારે જ 1 લાખનો ચેક આપી દઉં. બસ તમે મારી માતાજીને અહીંયા રાખી લો. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ કહ્યું, અરે સર, હું એકવાર તમને કહી ચૂકી છું કે કઈ પણ પરિસ્થિતિમાં આજે તમારી માતાનું એડમિશન નહીં થાય. આ વૃદ્ધાશ્રમની સંચાલન અત્યારે શહેરની બહાર ગઈ છે અને કાલે સાંજે જ પાછી આવશે. એટલા માટે તમે પણ અત્યારે અહીંથી જાઓ અને તમારી માતાજીને કાલે લઈને આવજો. તો સુમિતે મુશ્કેલથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને કહ્યું, અરે મેડમ, હું તમારી વાત સમજુ છું, પણ મારી પણ મજબૂરી છે. અમે લોકો ખૂબ દૂરથી આવ્યા છીએ. 3 દિવસ પછી મારી કેનેડાની ફ્લાઇટ છે. હજુ તો મારે બધી તૈયારી કરવાની પણ બાકી છે. મહેરબાની કરીને મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરો. હજી આ બધી વાતો ચાલતી જ હતી એટલામાં સુમિતના ફોનમાં રિંગ વાગી. તેના બોસનો ફોન હતો. સુમિતે કહ્યું, હેલો જી સર. તો બીજી તરફથી અવાજ આવ્યો, મિસ્ટર સુમિત, તમે હજુ સુધી મારા ડોક્યુમેન્ટ મેલ નથી કર્યા. તમે કહ્યું હતું કે આજે બપોર સુધીમાં તમે બધા ડોક્યુમેન્ટ મેલ દ્વારા મોકલી દેશો. સુમિતે જલ્દીમાં કહ્યું, જી સર, હું અત્યારે જ કરી આપું છું. તો એના બોસ બોલ્યા, પરંતુ મિસ્ટર સુમિત, તમે તમારા કામ પ્રતિ એટલા બેદરકાર કેવી રીતે હોઈ શકો? નહીં સર, ખરેખર હું થોડી તકલીફમાં ફસાઈ ગયો હતો. હું અત્યારે જ તમને... સુમિત પોતાની સફાઈમાં કંઈ બોલે એ પહેલા જ ફોન કપાઈ ગયો. ચિંતા અને મુશ્કેલીમાં પડેલો સુમિત પોતાનું માથું પકડીને ખુરશી પર બેસી ગયો. પોતાના છોકરાને આ રીતે તણાવમાં જોઈને તેની બાજુમાં બેઠેલી શારદાબેન પણ વ્યાકુળ થઈ ગઈ. સુમિતે ફરીવાર તે છોકરીને કહ્યું, મેડમ, તમે જોઈ રહ્યા છો ને હું કેટલી મુશ્કેલીમાં ફસાયો છું. એક બાજુ પત્ની, બાળકો, ઘરની મુશ્કેલી, તો બીજી બાજુ વિદેશની નોકરી, મારા ભવિષ્યનો સવાલ છે. મેડમ, મહેરબાની કરીને કંઈક કરો. તમે વૃદ્ધાશ્રમની મેનેજરને ફોન લગાવો. હું એની સાથે વાત કરું છું. જી નહીં, એવું અત્યારે શક્ય નથી. મેડમનો ફોન આઉટ ઓફ સિગ્નલ છે. આવું કહેતા કહેતા એ છોકરીએ અવાજ લગાવ્યો, કલ્પેશ, અહીં આવતો. ત્યારે નવયુવાન તેની સામે હાજર થયો. જી કહો મેડમ. કલ્પેશ, આ બંને માટે ચા પાણી અને રાતે અહીં જ સુવાની વ્યવસ્થા કરી દે. ખૂબ દૂરથી આવ્યા છે. સારું મેડમ, અત્યારે જ કરું છું. આવું કહીને કલ્પેશ અંદર જતો રહ્યો. આ સાંભળીને સુમિત ચોંકી ગયો. ત્યારે મેડમ બોલી, જુઓ મિસ્ટર સુમિત, તમે એટલા દૂરથી ફરીવાર નથી આવી શકતા તો તમે બંને આજ રાત અહીં જ રોકાઈ જાઓ. પરંતુ મેડમ, મને ખૂબ મુશ્કેલી પડશે. તમે રાત અહીં રોકાઈ શકો છો. તમે રૂમ નંબર 1માં જતા રહો. કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો. મેડમના કહેવાથી સુમિત નિરાશ મનથી પોતાની માને લઈને રૂમમાં જતો રહ્યો, જ્યાં કલ્પેશે જમીન પર પથારી કરીને તેના રહેવા માટે વ્યવસ્થા કરી હતી. સાહેબ, હું થોડી જ વારમાં ચા નાસ્તો લઈને આવું છું. ત્યાં સુધીમાં તમે હાથ મોઢું ધોઈ લો. બાજુમાં જ બાથરૂમ છે. આટલું કહીને કલ્પેશ રસોડામાં જતો રહ્યો. સુમિત ત્યાં જ લેપટોપ લઈને બેસી ગયો અને જલ્દીથી ઓફિસનું કામ પતાવવા લાગ્યો. શારદાબેન પોતાની સાથે લાવેલું બેગ ખોલીને બેસી ગયા અને એક કપડામાં વીટેલ પરોઠા કાઢીને બોલ્યા, ખબર છે બેટા, મેં સવારે સવારે જાગીને જ મારા અને તારા માટે પરોઠા બનાવ્યા હતા. તને પસંદ છે ને? અથાણું પણ લાવી છું. પોતાની માના આ શબ્દોનો સુમિતે કોઈ જવાબ આપ્યો નહીં. તે તો પોતાના કામમાં જ વ્યસ્ત હતો. પછી શારદાબેન બોલ્યા, અચ્છા, કઈ વાંધો નહીં, હું જ તને મારા હાથેથી ખવડાવી દઉં છું. કોણ જાણે આના પછી આ સુખ મને મળે કે ના મળે. એવું કહેતા કહેતા તેનો અવાજ ભારે થઈ ગયો. જેવું જ પરાઠાનું એક બટકું તોડીને સુમિતને ખવડાવવા લાગ્યા તો સુમિત ગુસ્સામાં બોલ્યો,
શું છે માં? તમારે તો બીજું કંઈ કામ નથી. મારે હજુ બધા કામ પતાવવાના છે. તમે જ ખાઓ પરાઠા, મને અત્યારે ભૂખ નથી. પુત્રની આ વાત સાંભળીને શારદાબેન થોડા નિરાશ થઈ ગયા અને શાંતિથી એણે પરોઠા પાછા બેગમાં મૂકી દીધા. પછી બોલ્યા, સારું બેટા, તારા જીવનમાં ખૂબ તરક્કી થાય, ખૂબ મોટો માણસ બને, મારી ભગવાન પાસે એ જ પ્રાર્થના છે. થોડી વાર એમ જ બેઠા બેઠા શારદાબેન પોતાના ભૂતકાળમાં જતા રહ્યા. 22 વર્ષના શારદાબેન જ્યારે લગ્ન કરીને પોતાના સાસરે આવી હતી ત્યારથી જ એને જવાબદારી સોંપી દીધી હતી. ઘરમાં ઘણા લોકો હતા. એક નણંદ હતી જે પોતાના પતિને લઈને એના પિયરમાં જ રહેતી હતી. એનો પતિ સાસુમાનો ખૂબ લાડકો હતો. એના પછી એના એક જેઠ અને જેઠાણી પણ હતા. પરંતુ જેઠાણી મોટા ઘરથી આવી હતી અને જેઠ સારું કમાતા હતા. એટલા માટે જેઠાણી સાસુમાના રોફની બિલકુલ પરવા ના કરતી. એટલા માટે સાસુમાનો રોફ શારદાબેન પર જ ચાલતો. શારદાબેનનો પતિ એક નાની એવી પ્રાઇવેટ જોબ કરતો હતો. કંઈ ખાસ ના કમાતો. ઘરનો ખર્ચો સસરા અને જેઠની કમાણીથી જ ચાલતો. આ બધાના કારણે શારદાબેનની હેસિયત પોતાના સાસરે એક નોકરાણી જેટલી જ હતી. પરંતુ એટલું જ કાફી ન હતું. લગ્નને કેટલાય વર્ષો વીતી ગયા હતા, પણ શારદાબેનનો ખોળો હજી ખાલી જ હતો. મનની પીડા ત્યારે જ વધી જતી હતી જ્યારે સાસરે બધા તેને વાતો સંભળાવતા. છેલ્લે લગ્નના 10 વર્ષ પછી ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી અને તેને સંતાન સુખની પ્રાપ્તિ થઈ. પરંતુ એનો છોકરો હજુ 1 મહિનાનો જ હતો કે તેના પતિનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. શારદાબેન અંદરથી ભાંગી ગઈ હતી. હવે એના જેઠ જેઠાણી પણ પરિવારથી અલગ થઈ ગયા હતા. સાસુ સસરા પણ થોડા સમય પછી અવસાન પામ્યા. નણંદે પણ અલગ ઘર બનાવી લીધું. શારદાબેન પોતાના દીકરા સાથે બિલકુલ એકલી રહી ગઈ. પરંતુ તેણે હિંમત ના હારી. પુત્રના પાલન પોષણ માટે એણે લોકોના ઘરના કામ કરવાનું ચાલુ કર્યું. પરંતુ બધું કામ કરવા છતાં તે પુત્રને એકલો ક્યારેય ન છોડતી. ખૂબ મુશ્કેલીઓ સહન કર્યા છતાં પણ શારદાબેન એને ભણાવ્યો, ગણાવ્યો, એટલો સક્ષમ બનાવ્યો કે એને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. પછી તેની મુલાકાત પ્રિયા નામની છોકરી સાથે થઈ. બંને એકબીજા તરફ આકર્ષિત થવા લાગ્યા અને જલ્દી જ બંને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પ્રિયા આધુનિક વિચારશૈલી ધરાવતી છોકરી હતી. ઘરનું કામ કરવું એને જરા પણ ગમતું નહોતું, જેથી ઘરનું બધું જ કામ શારદાબેનને કરવું પડતું. તે આખો દિવસ હરવું ફરવું, બહેનપણીઓ સાથે શોપિંગ કરવી કે પોતાના મમ્મી પપ્પાના ઘરે જતું રહેવું, એની આ રોજિંદી દિનચર્યા હતી. આ બધું શારદાબેનને બિલકુલ પસંદ નહોતું. પરંતુ કહે પણ કોને? પુત્રવધૂને સમજાવતી તો સામે એવા જવાબ સાંભળવા મળતા અને પુત્ર પત્નીના પ્રેમમાં હતો. જેમ તેમ જીવનની ગાડી ચાલતી હતી. સમય એમ જ વીતવા લાગ્યો. સુમિત અને પ્રિયાના લગ્નને હવે 12 વર્ષ થઈ ગયા હતા. શારદાબેનના 2 પૌત્રો હતા, એક 11 વર્ષનો અને એક 8 વર્ષનો. પેલી બાજુ પ્રિયાના મમ્મી પપ્પા કેનેડામાં શિફ્ટ થઈ ગયા હતા. અહીંયા પ્રિયાએ પણ જીપ પકડી લીધી. એને પણ કેનેડા જઈને વસવું છે. એને હાઈફાઈ જિંદગીની મજા લેવી છે. સુયોગથી સુમિતની કંપનીએ એને વિદેશમાં નોકરી કરવાની ઓફર આપી. અહીંયાથી 2 ગણી સેલરીની લાલચમાં સુમિતે પણ હા પાડી દીધી. તેની પત્ની અને બાળકો ખૂબ ખુશ હતા. સુમિત પોતાની માં શારદાબેનને પણ સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ એના વિઝા રિજેક્ટ થઈ ગયા. એટલે સુમિત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું. પેલી બાજુ તેની પત્ની પ્રિયા કેનેડા જવાની જીદ પકડીને બેઠી હતી. એણે ઉપાય આપ્યો કે અત્યારે માજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ. 1 વર્ષ પછી બીજી વાર વિઝા અપ્લાય કરીને તેને આપણી સાથે લઈ જઈશું. સુમિતે કહ્યું, પરંતુ બીજી વાર પણ વિઝા ન થયા તો? પ્રિયા બોલી, તો શું થયું? હું તો કહું છું કે માજી માટે વૃદ્ધાશ્રમ જ સારું છે. એ આપણી સાથે વિદેશ જઈને શું કરશે? અને તારે પણ પોતાની માં વિશે વિચારીને પરેશાન થવાના બદલે પોતાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. આ સમયે પ્રેક્ટિકલ થઈને વિચારવાનો સમય છે. ભાવનામાં વહીને એટલી સારી તક ના છોડ. સુમિતને પણ આ વાત સારી લાગી અને પોતાની માને વૃદ્ધાશ્રમ મોકલવા માટે તૈયાર થઈ ગયો. ચા બિસ્કિટ લાવ્યો છું માતાજી. કલ્પેશનો અવાજ
સાંભળીને શારદાબેનની એકાગ્રતા ભંગ થઈ ગઈ અને વર્તમાનમાં આવી ગયા. શારદાબેન ચાનો કપ પકડીને ચા પીવા લાગી અને સુમિતને કહ્યું, અચ્છા બેટા, કઈ નહીં તો ખાલી ચા પી લે. શું માં, એક તો હું એટલો પરેશાન છું અને તમને ખાવા પીવાની પડી છે. આજ કામ પૂરું કરીને ના આપ્યું તો બોસ ખીજાશે. અહીંયા ઇન્ટરનેટ પણ સારું ચાલતું નથી. ખબર નહીં, આ વૃદ્ધાશ્રમ વાળાએ પણ પોતાના નિયમો બનાવ્યા છે. હદ છે. એટલું પણ નથી સમજતા કે કોઈ ઘરડું છે કે બીજા શહેરમાંથી આવ્યું છે. જ્યારે સુમિત ગુસ્સામાં આવીને આ બધું બોલી રહ્યો હતો, એ જ સમયે દરવાજા પર ઉભેલી એ જ મેડમ બધી વાત સાંભળી રહી હતી. ત્યારે અચાનક તેણે પોતાની સામે જોઈને સુમિત વાત છુપાવતા બોલ્યો, અરે, હું તો ખાલી રહેવા દો મિસ્ટર સુમિત. હું જાણું છું કે આ બધા વાતાવરણમાં કોઈ પણ માણસ ચીડચીડો થઈ જાય. તમે મારી સાથે આવો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આવું કહીને મેડમ રૂમની બહાર નીકળી ગઈ. સુમિતને થયું કે કદાચ મેડમ વધારે પૈસા માંગશે, એટલે બહાર નીકળીને બોલ્યો, મેડમ, જો તમે કહેતા હોય તો હું 1 લાખની બદલે 1.5 લાખનો ચેક આપું. ત્યારે મેડમ બોલી, જી નહીં મિસ્ટર સુમિત, પૈસાની તો વાત જ નથી. હું તો એ વાતથી હેરાન છું કે બાળકો માટે માએ કેટલા જરૂરી કામો ટાળ્યા હશે, કેટલી રાતો જાગીને વિતાવી હશે, અને તમે એની માટે અહીંયા 1 રાત નથી વિતાવી શકતા. આ સાંભળીને સુમિતની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ. પછી મેડમ બોલી, ચાલો, હું તમારી આ તકલીફ પણ દૂર કરી દઉં છું. હું તમારી માતાજીને અત્યારે જ એડમિશન આપી દઈશ. પરંતુ શું મેડમ? પરંતુ મિસ્ટર સુમિત, તમારે મારું એક નાનું એવું કામ કરવું પડશે. મેડમની આ વાત સાંભળીને સુમિત એને આશ્ચર્યથી જોવા લાગ્યો. પછી મેડમ બોલી, અહીંયા વૃદ્ધાશ્રમમાં રામભાઈ કરીને એક વૃદ્ધ રહે છે. તમારે ખાલી તેમના પુત્ર બનવાનું નાટક કરવાનું છે. આ સાંભળીને સુમિત ચોંકી ગયો. પછી મેડમ બોલી, 10 વર્ષ પહેલા તેનો દીકરો તેને અહીંયા છોડીને અમેરિકા જતો રહ્યો હતો, પોતાની પત્ની અને બાળકોને લઈને. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના પુત્રને મળવા માટે વ્યાકુળ છે. તેને ઉમ્મીદ છે કે એક દિવસ તો એ તેને મળવા જરૂર આવશે. પરંતુ મિસ્ટર સુમિત, આજે એની તબિયત વધારે ખરાબ છે. મને નથી લાગતું કે તેની પાસે હવે વધારે સમય હોય. જો થઈ શકે તો મારું એક નાનકડું કામ કરી આપો. ખાલી એક નાટક જ છે. પરંતુ વિચારો, એના દીકરા માટે પળ પળ વાટ જોતી તેની આંખોને કેટલું સુકૂન મળશે. તમે મારું આ કામ કરી દો. હું તમારી માતાજીને અત્યારે જ એડમિશન આપી દઈશ. આ વાત સાંભળીને સુમિતે કહ્યું, મેડમ, મને તો તેના દીકરા વિશે કંઈ પણ જાણકારી નથી. એનું શું નામ છે, એને શું કહીને બોલાવે છે? અરે મિસ્ટર સુમિત, તમારે એને કંઈ કહેવાની જરૂર નથી. બસ ખાલી એટલું યાદ રાખજો કે એના પુત્રનું નામ ભાર્ગવ છે. હવે તમે મારી સાથે ચાલો. આવું કહીને મેડમ એને રામભાઈના રૂમમાં લઈ ગઈ. રામભાઈની પથારી પાસે પડેલ ખુરશી પર એ જ આશ્રમના રહેવાસી એના વૃદ્ધ મિત્ર બેઠા હતા. રામભાઈના મિત્રએ કહ્યું, રામભાઈ, ડોક્ટરે કહ્યું છે સાચા સમયે દવા લેવાથી તબિયત સારી થઈ જશે. તો થરથરતી અવાજે રામભાઈ બોલ્યા, કેટલી વાર ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મને લઈ જા, પણ મૃત્યુ છે જે બોલાવા પર નથી આવતું. ખબર નહીં કેમ ઈશ્વરના કાનોમાં એક શબ્દ પણ સંભળાતો નથી. રામભાઈના હૃદયમાં છુપાયેલ દુઃખ તેના શબ્દો દ્વારા બહાર આવવા લાગ્યું. ત્યારે મેડમ સુમિતને લઈને અંદર આવી. સુમિતે જોયું કે પલંગ ઉપર એક વૃદ્ધ હાડકાના રૂપે પડ્યા હતા. ગાલ ખૂબ જ અંદર જતા રહ્યા હતા. બેજાન આંખો તેના દુઃખ અને પીડાની કહાનીની ચીસો પાડીને કહી રહી હતી. એની પાસે જઈને મેડમ બોલી, બાપા, બાપા, જુઓ કોણ આવ્યું છે તમને મળવા. ત્યારે રામભાઈએ પોતાની આંખો ધીરે ધીરે ખોલી અને બોલ્યા, કોણ છે દીકરી? તો મેડમે કહ્યું, જુઓ દાદા, તમારો પુત્ર ભાર્ગવ આવ્યો છે. શું? મારો ભાર્ગવ આવી ગયો? આવું કહેતા કહેતા દાદાની આંખમાં એક રોશની આવી ગઈ. હા દાદા, તમારો પુત્ર અમેરિકાથી ખાસ તમને મળવા આવ્યો છે. મારો પુત્ર આવી ગયો મને મળવા? આટલા દિવસોમાં તને મારી યાદ ના આવી? કેટલો મોટો થઈ ગયો છે તું?
તેની તરફ નજર કરીને રામભાઈના ઘરડા શરીરમાં જીવ આવી ગયો. મેડમે તેને પથારી પર બેસાડ્યા અને બોલી, દાદા, કાલે તમારા દીકરાની પાછી જવાની ફ્લાઇટ છે, એટલે આજે તમે તેની સાથે મન ભરીને વાતો કરી લ્યો. મેડમ રૂમની બહાર ગઈ તો સુમિત બાજુમાં પડેલી ખુરશી પર બેસવા લાગ્યો. ત્યારે રામભાઈ બોલ્યા, ત્યાં નહીં દીકરા, અહીંયા મારી પાસે બેસ. સુમિતને થોડું અજીબ લાગી રહ્યું હતું. પછી એને મેડમની વાત યાદ આવી ગઈ તો ચૂપચાપ તેના પથારી પાસે બેસી ગયો. મને વિશ્વાસ હતો કે એક દિવસ તો ભાર્ગવ બેટા તું જરૂર આવીશ, એટલે જ ભગવાન મારા શરીરમાંથી પ્રાણ નહોતો લેતો. તને જોવા માટે જ હું અત્યાર સુધી જીવતો હતો. પરંતુ દીકરા, તું કાલે જ જતો રહીશ. કેટલા વર્ષ મેં તારી રાહ જોઈ અને મળવા માટે ખાલી થોડાક જ ક્ષણ. બોલતા બોલતા જ રામભાઈ હાંફવા લાગ્યા, પણ પુત્રના આવવાની ખુશીમાં બધી કમજોરી ભૂલી ગયા. અચ્છા, એક વાત કર બેટા, તારા પપ્પા શું કરે છે? એને ક્યારેય મારી યાદ આવતી નથી? કેટલા વર્ષ થઈ ગયા એને જોયાને. આ વાત સાંભળીને સુમિત કંઈ ના બોલી શક્યો. પછી રામભાઈ બોલ્યા, તારી મા તો સારી છે ને? હા હા દાદાજી, બધાને સારું છે. ખબર છે બેટા, અહીંયા વૃદ્ધાશ્રમમાં લોકો ઘણીવાર મીઠાઈ વેચવા આવે છે. કાલે પણ કોઈના છોકરાનો જન્મદિવસ હતો તો એણે વૃદ્ધાશ્રમના બધા લોકોને જલેબી વેચી હતી. એ ક્ષણે મારી આંખ સામે તારા બાળપણનો ફોટો આવ્યો. આવું કહીને રામભાઈએ બાજુમાં પડેલી એક નાની એવી કટોરી લીધી. એમાં એક જલેબી હતી અને સુમિતને જોતા જોતા બોલ્યા, બેટા, આ જલેબી મેં તારા માટે રાખી હતી. સુમિતે જલેબી ખાધી અને રામભાઈના મોઢા પર સ્મિત આવી ગયું અને બોલ્યા, બેટા, તને યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે આખો દિવસ મારી આજુબાજુ જ ઘૂમ્યા કરતો. તને જલેબી ખૂબ ભાવતી હતી, પરંતુ તારી મા તને વધારે જલેબી ખાવાની ના પાડતી હતી. એટલા માટે રોજ સાંજે બગીચામાં ફરવાના બહાને હું તને માર્કેટમાં લઈ જતો અને હલવાઈની દુકાનેથી જલેબી ખાતો હતો. એ વચ્ચે તું એક ક્ષણ પણ મારો હાથ ના છોડતો અને એના પછી તે મારો હાથ એવી રીતે છોડ્યો કે પછી ક્યારેય ના પકડ્યો. પોતાના વૃદ્ધ કાપતા હાથ તરફ જોઈને રામભાઈ બોલ્યા. તો સુમિત બોલ્યો, નહીં નહીં દાદાજી, એવી વાત નથી. ખરેખર જિંદગીમાં તકલીફ ખૂબ છે, પરંતુ જો હું તમને મળવા આવ્યો છું, પરંતુ કામને પણ સમય આપવો પડે ને દાદાજી. જો તમે કામને સમય આપવાની કોશિશ કરો તો સંબંધોને સમય નહીં આપી શકો, અને જો સંબંધો પર ધ્યાન આપો તો કામ છૂટી જાય છે. હા બેટા, ભૂલ તો આપણી જ છે ને. આપણે કામના બોજને સંબંધ સમજીએ છીએ અને સંબંધને બોજ. આ સાંભળીને સુમિતે નજર નમાવી અને ચૂપચાપ બેસી રહ્યો. પરંતુ બેટા, મને ખુશી છે કે તું ખાલી મને મળવા તો આવ્યો. એક વાત તો કહે, તારા લગ્ન થઈ ગયા કે શું? રામભાઈના આ સવાલથી સુમિત વિચારમાં પડી ગયો. મગજમાં વિચાર આવ્યો કે હા કહીશ તો રામભાઈ તેની પુત્રવધુ વિશે પૂછશે. શું થયું બેટા, ક્યાં વિચારમાં ખોવાઈ ગયો? તારા લગ્ન થયા કે નહીં? રામભાઈએ પૂછ્યું. તો સુમિત બોલ્યો, અરે દાદાજી, મારા લગ્ન નથી થયા. અચ્છા, તો કોઈ છોકરી શોધી રાખી છે કે? અરે નહીં દાદાજી, તમે પણ કેવી વાત કરો છો? ભાર્ગવ બેટા, તું મારાથી પણ છુપાવીશ? તારા બાપનો પણ બાપ છું. કહેતા કહેતા અચાનક તેનો અવાજ ફરીવાર કાપવા લાગ્યો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અને થોડા સમય પછી બોલ્યા, હજુ સુધી તો તારા બાપની સુગંધ પણ મારા મગજમાંથી નથી ગઈ, પણ એ પણ મને મૂકીને જતો રહ્યો. પણ બેટા, તું મારી એક વાત માનીશ? હા દાદાજી, કહો. તારા પપ્પા તો મને એકલા મૂકીને જતા રહ્યા હતા, પણ તું ક્યારેય તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં એકલા ન છોડતો. વૃદ્ધાશ્રમમાં જ્યારે એક માણસ એકલો પડી જાય છે ને, ત્યારે તેની જિંદગી એક સજા જેવી બની જાય છે. આ ખાલી મારા એકલાની વાર્તા નથી. અહીંયા વૃદ્ધાશ્રમમાં કેટલા ઘરડા છે જેના છોકરા છોકરીઓ, પોત્રો, પુત્રવધુ, પોત્રી બધા છે, પરંતુ તો પણ એનું પોતાનું કોઈ નથી. જીવનના આ પડાવ પર આવીને બધા સંબંધ ખોટા લાગવા લાગે છે. અહીંયા રહેવાવાળા વૃદ્ધ લોકોના હૃદયમાં પરિવારની યાદો દિવસ રાત તીરની જેમ વાગે છે. હજી સુમિત અને રામભાઈની વાતો ચાલી રહી હતી કે સુમિતના ફોનની રિંગ વાગી.
એણે જોયું તેની પત્ની પ્રિયાનો ફોન હતો. પછી સુમિત બોલ્યો, અચ્છા દાદાજી, હવે તમે સૂઈ જાઓ. સવારે એરપોર્ટ જતા પહેલા હું તમને મળવા આવીશ. હા બેટા, તું પણ થાકી ગયો હશે, જઈને સૂઈ જા. ભગવાન કરે તને દુનિયાની બધી ખુશી મળે. સુમિતે દાદાના પગે લાગીને આશીર્વાદ લીધા અને દરવાજા તરફ ગયો. પરંતુ જેવો જ તે દરવાજાનો ઉંબરો પાર કરવા ગયો, એ જ સમયે એક હૃદય કાપી ઉઠે એવી ચીસ સાંભળી, જે અવાજે દિલ હલાવી નાખ્યું. કંઈક અનહોની થવાની શંકાથી એણે પાછળ ફરીને જોયું તો રામભાઈ પોતાની પથારીમાં ઢળી ચૂક્યા હતા. સુમિત જલ્દી તેની પાસે ગયો, એને હલાવ્યા, પણ તેના પ્રાણ તો નીકળી ચૂક્યા હતા. તે વૃદ્ધ માણસ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં તેની એવી હાલત જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે તરત જ મેડમજીને અવાજ લગાવ્યો. એણે રામભાઈ વિશે કહ્યું. ઘણી વાર સુધી સુમિત નિરાશ થઈને બહાર જ બેસી રહ્યો. ત્યારે બીજી વાર એના ફોનની રિંગ વાગી. સુમિતે ફોન ઉપાડ્યો તો તેની પત્ની બોલી, અરે આટલી વારથી ક્યાં છે તું? માજીને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો હતો ને, તો હજી સુધી આવ્યો કેમ નહીં? એવું છે કે પ્રિયા અહીંયા વૃદ્ધાશ્રમની સંચાલક હાજર નથી, જેના લીધેથી માનું એડમિશન થઈ શક્યું નહીં, એટલા માટે. ત્યારે સુમિતની વાતને કાપીને તેની પત્ની પ્રિયા બોલી, અરે આજે એડમિશન ન થયું તો કાલે થઈ જાત. એના માટે તારે ત્યાં રોકાવાની શી જરૂર હતી? તારા માને ત્યાં મૂકીને પાછું આવી જવું જોઈએ. 3 દિવસ પછી આપણી ફ્લાઇટ છે અને તું ત્યાં પોતાની મા પાસે બેઠો છો. આ શું કેવી વાતો કરે છે પ્રિયા? એ મારી મા છે, એવી કેવી રીતે મૂકીને આવી જાવ એને? હું કાલે સવારે જલ્દી અહીંથી નીકળી જઈશ. આવું કહીને સુમિતે ફોન કાપી નાખ્યો. પછી જ્યારે પોતાની મા પાસે રૂમમાં ગયો તો ઉદાસ થઈને શારદાબેને પૂછ્યું, શું થયું સુમિત? બેટા, કોઈ તકલીફ છે શું? એટલી બધી વાર ક્યાં લાગી ગઈ? કઈ નહીં માં, બેઠા બેઠા થાકી ગયો હતો, એટલા માટે બહાર આંટો મારવા ગયો હતો. અચ્છા માં, મેડમ આપણને બહાર હોલમાં બોલાવ્યા છે. શારદાબેને પૂછ્યું, હોલમાં શા માટે બેટા? તો સુમિતે કહ્યું, જમવા માટે માં. આશ્રમનો એક નિયમ છે, અહીંયા બધા લોકો એક સાથે બેસીને જમે છે. હા બેટા, તે તો સવારથી જમ્યું નથી અને ઉપરથી કામનું ટેન્શન. જઈને જમી લઈએ. સુમિત પોતાની મા સાથે બહાર એક હોલમાં આવ્યો, જ્યાં એક મોટા ડાઇનિંગ ટેબલ પર જમવાનું પડ્યું હતું. એક એક કરીને બધા વૃદ્ધ ત્યાં આવીને બેસવા લાગ્યા. થોડાક વૃદ્ધ તો ચાલી ફરી શકતા ન હતા, જ્યારે ઘણા વૃદ્ધો એવા હતા કે જે શરીરથી પૂરી રીતે લાચાર હતા. વૃદ્ધ આશ્રમમાં કામ કરવાવાળા કર્મચારી ખૂબ સેવાભાવથી તેના માટે જમવાનું લઈને તેને જમાડતા હતા. સુમિત ખૂબ ધ્યાનથી આ બધું જોઈ રહ્યો હતો. એ વૃદ્ધોને એકવાર જોઈને એ સાફ સાફ દેખાતું હતું કે તે લોકો અહીંયા ખુશ નથી. ખાવા પીવાની અને રહેવાની સુવિધા અહીંયા ખૂબ સારી હતી, પરંતુ પોતાના બાળકોથી અલગ થવાનું દુઃખ અને નિરાશાનો ભાવ તેની આંખોમાં સાફ દેખાતો હતો. ખૂબ મુશ્કેલથી સુમિતે થોડું ખાવાનું ખાધું અને પોતાના રૂમમાં જઈને બેસી ગયો. થોડી વાર પછી જ્યારે શારદાબેન રૂમમાં આવી તો પોતાના છોકરા પાસે બેસીને બોલી, શું વાત છે બેટા, તું જમ્યો જ નહીં? મને ખાવાની ઈચ્છા ન હતી માં, નિરાશાથી સુમિતે કહ્યું અને પછી બોલ્યો, માં તમે પરોઠા બનાવીને લાવ્યા હતા ને, મારે એ ખાવા છે. તો શારદાબેને ખૂબ જ સુંદર સ્મિત સાથે પોતાની બેગમાંથી પરાઠા કાઢ્યા અને પોતાના પુત્રને આપતા આપતા બોલી, ખબર છે દીકરા, જ્યારે તું નાનો હતો ને ત્યારે રોજ મને તું પરાઠા બનાવવાનું કહેતો અને જ્યારે હું બનાવતી ત્યારે કહેતો, માં મને તારા હાથથી ખવડાવ. જ્યારે પણ તારા હાથેથી ખાઉં છું ત્યારે ખાવાનો સ્વાદ 2 ગણો થઈ જાય છે. સુમિતે કહ્યું, તો આજે પણ ખવડાવ ને માં. તો શારદાબેને હસીને પોતાને હાથેથી ખવડાવવા લાગી. પછી ભાવનાઓમાં ડૂબીને સુમિતે કહ્યું, માં તમને યાદ છે, બાળપણમાં એકવાર ઉનાળાના વેકેશનમાં આપણે માસીના ઘરે ગયા હતા. તો હું ત્યાં શેરીમાં આજુબાજુના પડોશીના બાળકો સાથે સંતા કુકડી રમવા લાગ્યો. હું પણ બાળકો સાથે બાજુની શેરીમાં જઈને છુપાઈ ગયો. થોડી વારમાં બીજા ઘણા બાળકો તો ભાગી ગયા, પરંતુ હું ત્યાં શેરીમાં જ ફરતો રહ્યો. માસીનું ઘર ક્યાં છે મને ખબર જ ન પડી. એ ઘટના યાદ કરીને શારદાબેન બોલી, હા બેટા, ક્યાં ક્યાં શોધ્યો હતો મેં તને.
બપોરથી સાંજ થઈ ગઈ અને સાંજથી રાત, પરંતુ તું ક્યાંય પણ ન મળ્યો. જે પુત્રને બે પળ પોતાની નજરોથી દૂર નહોતી જવા દેતી, એ પુત્ર કેટલા કલાકથી ગાયબ થઈ ગયો હતો. હું પાગલની જેમ તેને અહીંયા શોધવા નીકળી. શેરીમાં રખડીને છેલ્લે તું અંધારામાં સામે આવતો દેખાણો. ત્યારે જઈને મારા જીવમાં જીવ આવ્યો. હા માં, મને યાદ છે. મને જોઈને જ તમે દોડતા દોડતા મારી પાસે આવ્યા અને મને ગળે લગાવી લીધો. કેટલી રોઈ હતી તમે એ સમયે. આ વાત કરતા કરતા શારદાબેન અને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. ઘણો લાંબો સમય વીતી ગયો હતો મા દીકરાને એક સાથે બેસીને આવી રીતે વાત કરવાનો. જ્યારથી સુમિતના લગ્ન થયા ત્યારથી તે ખાલી પોતાની પત્ની, બાળકો અને નોકરીમાં જ વ્યસ્ત રહેતો. મા પાસે બેસવાનો ના તો તેની પાસે ટાઈમ હતો, ન ક્યારેય તેની જરૂરિયાત મહેસૂસ થઈ. વાતો કરતા કરતા સુમિત પોતાની માના ખોળામાં જ માથું રાખીને સૂઈ ગયો. રૂમની બહાર ઉભેલી મેડમ ઘણી વારથી આ દ્રશ્ય જોતી રહી. આગલા દિવસે સવારે સુમિત જાગ્યો તો 8 વાગ્યા હતા. ઘડિયાળ જોઈને તે ચોંકી ગયો અને શારદાબેનને જગાડીને કહ્યું, માં, મારે ખૂબ જ મોડું થઈ ગયું, ઓફિસ પણ જવાનું છે. ઉતાવળમાં તે પોતાનો બધો સામાન બેગમાં રાખવા લાગ્યો અને રિસેપ્શન પર બધી વિગતો પૂરી કર્યા પછી જેવો જ જવા લાગ્યો ત્યારે શારદાબેન બોલી, બેટા, તારું ધ્યાન રાખજે, રસ્તામાં રોકાઈને કંઈક ખાઈ લેજે, નહીં તો મને તારી જ ચિંતા થશે. સારું માં, હવે હું જાઉં છું. આવું કહીને સુમિત ત્યાંથી જલ્દીથી નીકળી ગયો. એ સીધો પોતાની ઓફિસ જતો રહ્યો, પરંતુ દિવસભર તેના મગજમાં તુફાન ચાલ્યું. એને એવું લાગતું હતું કે ઘણું બધું તેની પાછળ મૂકીને આવ્યો છે. ન ઈચ્છે તો પણ વારે વારે વૃદ્ધાશ્રમમાં રહેવાવાળો વૃદ્ધાના મોઢા, એની લાચારી, બધાનો નિરાશ ચહેરો તેની આંખોની સામે દેખાતો હતો. રાતે સુમિત જ્યારે ઘરે આવ્યો ત્યારે પોતાનામાં જ ખોવાયેલો હતો. તો પ્રિયા બોલી, માને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો? સુમિતે હામાં માથું હલાવ્યું. તો પ્રિયા બોલી, એમ તો સારું થયું, છેલ્લે ક્યાં સુધી આપણે તેનો બોજ ઉપાડત. અચ્છા, તો હાથ મોઢું ધોઈ લે, ખાવાનું તૈયાર છે. પત્નીની વાતો સાંભળીને સુમિત વિચારમાં પડી ગયો. અત્યાર સુધી તેના મગજમાં વિચારો ફરતા હતા, પરંતુ હવે કદાચ એને સ્પષ્ટ થઈ ગયું હતું કે એને આગળ શું કરવાનું છે. અરે શું થયું? હજી સુધી ફ્રેશ થઈને નહીં આવ્યા? ખાવાનું ઠંડુ થઈ જશે, એની પત્નીએ કહ્યું. તો સુમિત બોલ્યો, મને ભૂખ નથી, અને ઊભો થઈને પોતાની રૂમમાં જતો રહ્યો. રાત્રે બધા લોકો સૂઈ ચૂક્યા હતા, પણ સુમિતની આંખોમાં ઊંઘ નહોતી આવતી. તે રાત એને ખૂબ મુશ્કેલીથી પસાર કરી. બીજે દિવસે સવારે એ કોઈને કહ્યા વગર પોતાની ગાડી કાઢીને ઘરેથી નીકળી ગયો અને 2 કલાક પછી જ એ વૃદ્ધાશ્રમ સામે ઊભો હતો, જ્યાં એક દિવસ પહેલા જ પોતાની માને મૂકીને ગયો હતો. જેવો જ અંદર જવા લાગ્યો તેને સામે મેડમ ઊભેલી જોઈ, જે ખૂબ ધ્યાનથી તેની બાજુ જોઈ રહી હતી. થોડાક વૃદ્ધો ફળિયામાં ફરતા હતા. અંદર આવીને સુમિત આમ તેમ જોવા લાગ્યો. મેડમ, મારી મમ્મી ક્યાં છે? મહેરબાની કરીને તેને બોલાવી દો. તો મેડમ બોલી, જુઓ મિસ્ટર સુમિત, અત્યારે તમારી શારદાબેન સાથે વાત નહીં થઈ શકે. કેમ મેડમ, એવું શું થઈ ગયું? અચ્છા, માં હજુ સૂતી હશે. કંઈ વાંધો નહીં, હું અહીંયા જ બેઠો છું. એ જ્યારે જાગશે ત્યારે એને મળી લઈશ. ત્યારે મેડમે કહ્યું, એ સૂતી નથી, પરંતુ વૃદ્ધાશ્રમની બાજુમાં આવેલા મંદિરમાં બીજી વૃદ્ધ મહિલાઓ સાથે પૂજા કરવા ગઈ છે. ખરેખર એણે નિર્જળા ઉપવાસ રાખ્યા છે પોતાના દીકરા માટે. પોતાના સ્વાસ્થ્ય અને જીવનની પરવા કર્યા વગર એને આ ઉંમરમાં પણ મુશ્કેલ વ્રત ધારણ કર્યું છે. આ સમયે તે પૂજામાં વ્યસ્ત છે. તમારી લાંબી ઉંમર અને તરક્કી માટે પ્રાર્થના કરે છે. મેડમની આ વાત સાંભળીને સુમિતની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ત્યારે એને તેમની સામે શારદાબેન પૂજાની થાળી હાથમાં લઈને આવતા દેખાણા. એને જોઈને જ સુમિત માં માં કરતો તેની સામે દોડ્યો, અને આંસુથી ભીનું એનું મોઢું જોઈને તેને એ જ ઘટના યાદ આવી જ્યારે એનો 8 વર્ષનો નાનકડો સુમિત રાહ ભટકી ગયો હતો અને માં ચીસો પાડતો તેની બાજુ ભાગતો ભાગતો આવતો હતો. માં, મને માફ કરી દે. માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. માં, મને માફ કરી દે, મને માફ કરી દે.
તમે મારા માટે શું શું નથી કર્યું. તમારા પ્રેમ અને આશીર્વાદના વિશ્વાસે જ જીવનમાં હું એક સફળ માણસ બની ચૂક્યો છું. બાળપણમાં જે મને 2 પળ માટે પણ એકલી નહોતી છોડતી, એ જ માને મેં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે છોડી દીધી. કલંક છે મારા જેવા બાળકો ઉપર. માના પગમાં પડીને સુમિત જેટલું વધારે બોલી રહ્યો હતો તેનાથી વધારે રોઈ રહ્યો હતો. શારદાબેન તેના આંસુ સાફ કરતા કરતા એને ઊભો કર્યો તો સુમિત બોલ્યો, ચાલો માં, ઘરે જઈએ. ત્યારે મેડમ બોલી, પરંતુ મિસ્ટર સુમિત, તમે આ રીતે ના જઈ શકો. તમારે આને વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માટે મેનેજર ઓફિસ જઈને બધી વિગતો પૂરી કરવી પડશે. સારું મેડમ, તમે મને મેનેજર સાથે મળાવી દો. મેડમ એને મેનેજરની ઓફિસમાં લઈ ગઈ અને ખાનામાંથી એક પેપર કાઢીને સાઇન કરવા કહે છે અને સામે પડેલી ખુરશી પર બેસે છે. આ જોઈને સુમિત હેરાન થઈ ગયા અને બોલ્યો, અહીંયાની મેનેજર હજુ સુધી નથી આવી? ત્યારે મેડમ બોલી, મિસ્ટર સુમિત, અહીંયાની મેનેજર હું જ છું. પરંતુ મેડમ, 2 દિવસ પહેલા તો તમે કહ્યું હતું કે અહીંયાની મેનેજર રજા પર ગઈ છે. તો મેડમ હસીને બોલી, એ બધું ખોટું હતું. એ બધું ખોટું એટલા માટે બોલી કેમ કે તમે એક રાત અહીંયા રોકાઈને જુઓ કે ઉંમરના આ પડાવમાં આવીને પરિવારથી અલગ થઈને માણસની હાલત શું થાય છે. અહીંયા આવવાવાળાને બધાને એક તક આપું છું અને એ લોકો ખુશનસીબ હોય છે જે આ તકને સાચવે છે. સંબંધોની પોતાની અહેમિયત હોય છે. મિસ્ટર સુમિત, મા બાપ પોતાના બાળકના જન્મ પહેલા જ તેના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા લાગે છે, પરંતુ બદલામાં એ ઉમ્મીદ નથી રાખતા કે બાળકો મોટા થઈને ઘડપણમાં તેની માટે પૈસા ભેગા કરશે, કેમ કે એ સમયે તેને પૈસાની જરૂર નથી હોતી. એને જરૂર હોય તો એના બાળકના થોડા પ્રેમ અને સાથની. અને જ્યારે એને એ મળી જાય ને તો એ તેની આ અવસ્થા પણ ખુશી ખુશીથી પસાર કરી દે છે. આ સાંભળીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. તમે મારી ઉપર ખૂબ જ મોટો અહેસાન કર્યો છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાની માને લઈને સુમિત જેવો જ વૃદ્ધાશ્રમના ગેટની બહાર જવા લાગ્યો તો બધા ઘરડા તેની સામે જોઈ રહ્યા હતા. કંઈક વૃદ્ધ એને બહાર સુધી મૂકવા પણ આવ્યા. એ પણ વિચારતા હતા કે કાશ એના જીવનમાં પણ એવો એક દિવસ આવે જ્યારે કોઈ તેનું પોતાનું આવે અને તેને પોતાની ઘરે પાછા લઈ જાય. જેવી શારદાબેન સુમિત સાથે તેની ગાડીમાં બેઠી ત્યારે સુમિત પાસે ફોન આવ્યો. અરે, સવાર સવારમાં મને કહ્યા વગર ક્યાં જતો રહ્યો? કેટલી વાર તને ફોન કર્યો પણ તું છે ફોન જ નથી ઉપાડતો, તેની પત્નીએ કહ્યું. તો સુમિત બોલ્યો, વૃદ્ધાશ્રમથી માને પાછી લઈને આવું છું. શું? આ શું કહી રહ્યો છે તું? તું માને પાછા લાવે છે? અરે, એને રાખીશ ક્યાં? આપણે તો વિદેશ જઈ રહ્યા છીએ ને. અને હું કહી દઉં છું, વિદેશ જવાનો કાર્યક્રમ કોઈ સંજોગોમાં કેન્સલ નહીં કરું. જ્યાંથી લાવ્યો છે ત્યાં જ પાછા છોડીને આવ, પ્રિયાએ કહ્યું. તો સુમિત બોલ્યો, બિલકુલ નહીં. હું મારી માને એકલી મૂકીને કેનેડા નથી જવાનો. તારે જવું હોય તો તું જઈ શકે છે. હું તને મૂકવા તૈયાર છું, પણ પોતાની માને નહીં. આવું કહીને સુમિતે ફોન કાપી નાખ્યો અને મનમાં સુમિતે નક્કી કરી લીધું કે હવે કોઈ પણ પરિસ્થિતિ આવે એ પોતાની માનો સાથ ક્યારેય નહીં છોડે. મિત્રો, સમયસર સમજી જજો અને પોતાના મા બાપને ક્યારેય દુઃખી ન કરશો. જો મા બાપને દુઃખી કરશો તો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે, અને જો મા બાપ તમારા ખુશ રહેશે તો ભગવાન હંમેશા તમારી સાથે રહેશે. તો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી તમે આ સ્ટોરી કયા શહેરથી સાંભળો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને આવી જ પ્રેરણાદાયક સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.